Hello friends, welcome to Merchant Engineering College Electrical Department. In the previous lectures, we have discussed about the basic concept of PLC, PLC architecture, PLC programming, ladder diagrams, and networking, communication of PLC, and all things. And also we have discussed about some programming of PLC. In this sixth lecture of the chapter number 3, programmable logic controller, we are going to discuss about the understanding the PLC installation, okay, and what is the advantages and applications of PLC in industry. Okay, so let's we start. સો મિત્રો, પહેલું જે પીએલસી ઇન્સ્ટોલેશન છે, તો પીએલસી ઇન્સ્ટોલેશનમાં તો કેવું છે કે આપણે તમે લોકોને ખબર છે કે આપણે જે જનરલી કોઈ પણ ઇક્વિપમેન્ટનું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન આપણે જે રીતે જે ક્રાઇટેરિયાનો યુઝ કરીને કરતા હોય છે, સિમિલર વે છે. એવી જ રીતનું ઇન્સ્ટોલેશનમાં ધ્યાન આપણે પીએલસી માટે પણ રાખવાનું હોય છે. તો જોઈએ કેવું ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ પીએલસી ઇન્સ્ટોલેશન આર ધ સેમ એઝ ધોઝ ફોર ધ ઇન્સ્ટોલેશન ઓફ ધ રિલે ઓર અધર કંટ્રોલ સિસ્ટમ. Installation of PLC is an easy procedure, but the following general rules will save the time and trouble for the system designer or installer. Okay, એટલે આપણે ડિઝાઇનર કે ઇન્સ્ટોલર માટે અમુક જે નીચેના રૂલ્સ છે એનાથી શું થાય કે આપણો ટાઈમ સેવ થાય. એન્ડ PLC વેન્ડર પ્રોવાઈડ ઇન્સ્ટોલેશન મેન્યુઅલ એઝ અ ગાઈડ ટુ ધ ઇન્સ્ટોલેશન એન્જિનિયર. એટલે આપણું જે PLC વેન્ડર છે, જેમ કે મેં આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આપણે સિમેન્સની PLC લઈએ, તો એકચ્યુઅલી એ જે PLCના વેન્ડર છે એ જ આપણને PLC કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને એનું આખું જે ડિટેલ મોડ્યુલ જે છે આપણને આપતા હોય છે. હવે PLC ઇન્સ્ટોલેશન માટે કેવી વસ્તુઓ ધ્યાનમાં લેવી, તો પહેલું, ફોલોઈંગ સેફ્ટી રૂલ્સ એન્ડ પ્રેક્ટિસ શુડ બી યુઝ. પહેલું, ઓબ્ઝર્વ કરેક્ટ ગ્રાઉન્ડિંગ ટેકનિક્સ. આપણે ગ્રાઉન્ડિંગ ટેકનિક પ્રોપર જોવી જોઈએ, પ્રોપરલી બધું ગ્રાઉન્ડ થયેલું છે કે નથી એ જોવું જોઈએ. બીજું, પ્લેસમેન્ટ ઓફ ડિસ્કનેક્ટ ડિવાઇસ. એટલે આપણે જે ડિવાઇસીસને પહેલાં ડિસ્કનેક્ટ કરી દેવાના હોય એ જોઈ લેવું જોઈએ. કોઈ જગ્યાએ લાઈવ તો છેડો નથી ને એ ખાસ જોઈ લેવું જોઈએ. અને એ આખી જે ક્લાસિકલ પ્રોસિજર છે વી હેવ ટુ ફોલો. પછી પ્રોપર સિલેક્શન ઓફ વાયર ગેજ, એ પણ કરવું જોઈએ કે આપણે વાયર ગેજ પ્રોપરલી સિલેક્ટ કરી રાખવો જોઈએ. પછી ફ્યુઝિંગ એન્ડ લોજિકલ લેઆઉટ ઓફ ડિવાઇસ. આપણને એકચ્યુઅલી લોજિકલ લેઆઉટ ઓફ ડિવાઇસ એટલે શું, તો કે તમે વિચારો કે કોઈ પણ ડિવાઇસ છે એનો લોજિકલ લેઆઉટ કેવો હશે, એના વિશે આપણને પૂરેપૂરો આઈડિયા હોવો જોઈએ. તો જ મિત્રો આપણે એનું પ્રોપર ઇન્સ્ટોલેશન કરી શકીએ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો કયા પોઈન્ટ થઈ ગયા? એક તો થઈ ગયું આપણું સૌથી પહેલું ઓબ્ઝર્વ ધ કરેક્ટ ગ્રાઉન્ડિંગ ટેકનિક. બે થઈ ગયું પ્લેસમેન્ટ ઓફ ડિસ્કનેક્ટ ડિવાઇસ, પ્રોપર સિલેક્શન ઓફ વાયર ગેજ, ફ્યુઝિંગ અને લોજિકલ લેઆઉટ ઓફ ડિવાઇસ. બરાબર, ચાલો હવે આપણે પછી જોઈએ એડવાન્ટેજીસ ઓફ PLC, કે ભાઈ PLCના ફાયદાઓ શું છે, આપણને PLCથી શું ફાયદા થાય છે. તો મિત્રો, PLCથી આપણને ફાયદાઓ ઘણા બધા છે ઇન્ડસ્ટ્રીમાં. આપણે અમુક બેનિફિટ જોઈએ છે. પહેલું છે ઇઝ ઓફ પ્રોગ્રામિંગ એન્ડ રીપ્રોગ્રામિંગ ઇન ધ પ્લાન્ટ. એટલે કે આપણે કોઈ પ્લાન્ટમાં પ્રોગ્રામિંગ કર્યું અને પછી ફરીથી મારે રીપ્રોગ્રામિંગ કરવું હોય, જેમ કે મેં પહેલાં નક્કી કર્યું કે મારી આ 2 મોટર ચાલુ થાય ત્યારે જ આ મોટર ચાલુ થવું જોઈએ, ત્રીજી, પણ હવે મારે પ્રોગ્રામિંગ બદલી નાખ્યું, જ્યારે પહેલી ત્રીજી મોટર ચાલુ થાય ત્યારે જ બીજી મોટર ચાલુ થવી જોઈએ. આવું પ્રોગ્રામિંગ કરવું હોય તો જો વાયરિંગ અને રિલે હશે તો એની મદદથી એટલું ઇઝીલી થશે નહીં. બટ એના પ્લેસમાં જો મારી પાસે PLC હશે તો હું એકચ્યુઅલી ડિજિટલી જ એનું પ્રોગ્રામ કરી શકીશ. પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ધેટ ઇઝ બેઝડ ઓન ધ રિલે વાયરિંગ સિમ્બોલ ફેમિલિયર ટુ મોસ્ટ પ્લાન્ટ ઇલેક્ટ્રિકલ પર્સનલ. બરાબર, એકચ્યુઅલી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ પણ મોટાભાગે ઇઝી હોય છે અને બહુ જ ફેમિલિયર હોય છે. પછી હાઈ રિલાયબિલિટી એન્ડ મિનિમલ મેન્ટેનન્સ. એકચ્યુઅલી મિત્રો એમાં રિલાયબિલિટી વધુ છે અને મેન્ટેનન્સ છે મિનિમમ છે, તો એ પણ એક ખૂબ સારો ફાયદો છે. બીજું કે એની સાઇઝ પણ, ફિઝિકલી સાઇઝ પણ નાની છે. ઓકે, વાયરિંગ, રિલે એ બધાનો આપણે જે કોમ્પ્લેક્સ સિસ્ટમ ગણીએ એના કરતાં એની જે ઓવરઓલ સાઇઝ છે એ પણ નાની છે. ઇટ હેવ અ એબિલિટી ટુ કમ્યુનિકેટ વિથ ધ કમ્પ્યુટર સિસ્ટમ ઇન ધ પ્લાન્ટ. ઓકે, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફીચર છે કે એ કેવું છે કે બીજા કોમ્પ્યુટર સાથે કોમ્યુનિકેટ પણ કરી શકે છે. સો વિચ ઇઝ અ ગુડ થિંગ. મોડરેટ ટુ લો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ હોઈ શકે છે. બરાબર, એકચ્યુઅલી, અને રફ્ડ કન્સ્ટ્રક્શન, અને છેલ્લું છે મોડ્યુલર ડિઝાઇન. તો આ બધી જ જે વાતો છે એનાથી એ આપણને પ્રેરે છે કે આપણે PLCનો યુઝ કરીએ ઇન્ડસ્ટ્રીની અંદર. ઓકે, ચાલો તો
તો ધીસ ઓલ આર ધ એડવાન્ટેજીસ. અને મિત્રો આની કરતાં હજી બીજા, આ તો મેં તમને મેઇન એડવાન્ટેજીસ વિશે વાત કરી છે. એકચ્યુઅલી બીજા પણ ઘણા બધા એડવાન્ટેજીસ છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે વોટ આર ધ એપ્લિકેશન ઓફ પીએલસી. કે ભાઈ પીએલસી છે એની એપ્લિકેશન શું છે. આપણે એકચ્યુઅલી લગભગ આ ચેપ્ટરની સ્ટાર્ટિંગથી જ પીએલસી વિશે જ વાત કરીએ છીએ. જુદી જુદી આપણે પીએલસીનું આર્કિટેક્ચર જોયું, એની વિશે આપણે વાત કરી, એનું આપણે પ્રોગ્રામિંગ જોયું, લેડર ડાયાગ્રામ જોયું, બધું જોયું. તો ત્યારે એકચ્યુઅલી વાત કરેલી જ છે કે ભાઈ પીએલસી જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં યુઝ છે, પણ કેવી કેવી, જેમ કે ટાયર ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, બલ્ક મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ એટ પોર્ટ, પછી સ્ટીલ પ્લાન્ટ, વેગન લોડર્સ, પછી સ્ટીલ પ્લાન્ટ્સ છે, બ્લાસ્ટ ફર્નેસ ચાર્જિંગ, પલ્પ ઇન્ડસ્ટ્રી, પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી, ડેરી ઓટોમેશન, પાવર, આપણે જે ઇલેક્ટ્રિકલ પાવર છે, પાવર ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, આ બધી જબરજસ્ત ઇન્ડસ્ટ્રીના નામ છે. આ દરેકે દરેક ઇન્ડસ્ટ્રીમાં પીએલસી એપ યુઝફુલ છે. મિત્રો દરેક વિશે, ધારો કે તમે એક લખ્યું કે ટાયર ઇન્ડસ્ટ્રી, તો એના ઉપર પણ આપણે 2-3 લાઇન્સ લખી શકીએ કે ભાઈ ટાયર ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે યુઝફુલ થાય છે, બલ્ક મટીરિયલ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે યુઝફુલ થાય છે, વેગન લોડર્સમાં થાય છે, સ્ટીલ પ્લાન્ટ્સમાં. તો આ લગભગ મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં પીએલસી બહુ જ યુઝફુલ એલિમેન્ટ છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ કે કેવી પીએલસી, તો કે મોસ્ટ કોમન પીએલસી ઇન અ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ આર સિમેન્સ કંપનીની જે ઇન્ડસ્ટ્રી છે એ મોસ્ટ કોમન છે. મોસ્ટ ઓફ અમેરિકન પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ યુઝડ એલન બ્રેડલી કંટ્રોલર, બરાબર, એલન બ્રેડલી કંટ્રોલર યુઝ કરે છે. એન્ડ અમેરિકન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઓકે. પછી ઇન એશિયન કન્ટ્રીઝ મિત્સુબિશી, ટોશિબા, ફુજી એન્ડ અમરોન આર યુઝડ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી. એટલે મિત્રો કેવું છે કે જુદા બધા પીએલસીના મોડ્યુલ્સની જુદી જુદી ઇન્ડસ્ટ્રી માટે કસ્ટમાઇઝ થયેલા હોય છે. અને પછી એક એવી ઘડ પડી જતી હોય છે કે આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં આ કંપનીની પીએલસી જ બેસ્ટ હોય છે અને આ યુઝ કરવી. તો એ રીતે આ જસ્ટ એક વાત અહીંયા કીધી છે. હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ કે એકચ્યુઅલી અહીંયા આપણે ફિગર બતાડી છે જેમાં મશીન કંટ્રોલમાં કેવી રીતે પીએલસી યુઝ થાય છે. તો આખો જે તમે જુઓ ફેક્ટરીનો સ્ટફ છે, તો આ સ્ટફની અંદર પીએલસીથી આખી વસ્તુ જે છે એ કંટ્રોલ થતી હોય છે. કે એકચ્યુઅલી કોઈ ઓબ્જેક્ટ આવે પછી એને લઈ જાય, પછી એ ઓબ્જેક્ટમાં કોઈ આપણે જે વાત કરવાની હોય તે, એટલે કે જે એના ઉપર જે પ્રોસેસ કરવાની હોય તે બધી જ વસ્તુ કંટ્રોલ છે કોનાથી થાય છે, પીએલસીથી. આ જસ્ટ મેં બધી ફિગરો બતાડેલી છે, આ કંઈ તમારે એક્ઝામમાં ડ્રો નથી કરવાની, આ તમને જસ્ટ આઈડિયા આવે ને એટલા માટે. પછી પ્રોગ્રામેબલ કંટ્રોલર યુઝ ટુ કંટ્રોલ ધ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સને કંટ્રોલ કરવા માટે પણ આ પીએલસીનો આખું યુનિટ છે અને ઇન્ડસ્ટ્રીયલ રોબોટને કંટ્રોલ કરે છે, બરાબર. પછી એકચ્યુઅલી એસેમ્બલી લાઇન કંટ્રોલ છે. એસેમ્બલી લાઇન મીન્સ વોટ, કે કોઈ કન્વેયર હોય, આ કન્વેયરનો સેટ છે, ઘણી બધી મોટર્સ છે, તો એના આખા કંટ્રોલિંગ માટે પણ પીએલસીનો અહીંયા યુઝ થાય છે. પછી આ એકચ્યુઅલી વેલ્ડિંગ પ્રોસેસ છે, તો વેલ્ડિંગ પ્રોસેસ, ઓટોમેટિક વેલ્ડિંગ પ્રોસેસ છે, એમાં પણ પીએલસી યુઝ થાય. તો મિત્રો ખૂબ બધી પીએલસીની એપ્લિકેશન્સ છે, અમુક અહીંયા ફિગર્સ બતાડી છે. બાકી તો મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં આપણે પછી તમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ હમણાં કરી છે, તો વિઝિટ દરમિયાન કે તમે કોઈ પણ જગ્યાએ જશો તો પીએલસી હેવ અ વાઇડ એપ્લિકેશન્સ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એનો આ સેશન પૂરો થાય છે. હવે પછીના સેશનમાં આપણે અમુક પ્રેક્ટિકલ અમુક એપ્લિકેશન જોઈશું પીએલસીની, અમુક પ્લાન્ટ્સ વિશે વાત કરશું અને એમાં પીએલસી કેવી રીતે યુઝ થાય, અને અમુક લેડર લોજિકની અને થોડું પ્રોગ્રામિંગ સાઇડની થોડી વાત કરશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.